હાલોલ નગરપાલિકા તેમજ પોલ્યુશન વિભાગ સહિતની ટીમે પ્લાસ્ટિકના ઔદ્યોગિક એકમો પર દરોડા પાડતા પોલીસ અને વેપારીઓ વચ્ચે ચકમક। આજે સવારે વહેલા 8 વાગે હાલોલ નગરપાલિકા અને હાલોલ પોલીસની સાથે હાલોલ જીઆઈડીસી તથા અન્ય જગ્યા પર અચાનક બેન થયેલ પ્લાસ્ટિકના જબલા બનાવતી ફેક્ટરી પર હાલોલ નગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડી કોમ્બિંગ હાથ ધર્યું। આ ઘટના સમય દરમિયાન અમુક ઇસમોએ માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે અમુક ઇસમો અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધતા પોલીસે કડક થતા ભેગા થયેલા ટોળા છૂટા પડી જતા પોલીસ અને તંત્ર રાહતની સાસ લીધી। પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં 50,000 કિલો પ્લાસ્ટિક પકડાઈ ગયેલ છે અને તંત્રને હજુ પણ હજારો ટન પ્લાસ્ટિક પકડવાની સંભાવના છે। રિપોર્ટર રાકેશ રાઠોડ, ઇન્ડિયા 24 ન્યૂઝ, પંચમહાલ। આપણે દરોડા પાડવામાં આવ્યા છે અને શું હકીકત છે? કેન્દ્ર સરકાર દ્વારા એસયુપી બેન એટલે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની જાહેરનામા અને ગુજરાત સરકાર દ્વારા પણ આવા જાહેરનામાઓ ક્યારના બહાર પાડ્યા છે। તેમ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટિક માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હોય છે અને આવી બધી કામગીરીમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો? આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું। સવારે 8 વાગ્યાથી આ મિશન ચાલુ થયું છે અને અત્યાર સુધીમાં 50,000 કિલો પ્લાસ્ટિક અમે પકડી લીધું છે અને આ કાર્યવાહી હજુ ચાલુ છે અને હજારો ટન પ્લાસ્ટિક પકડાવાની સંભાવના છે। આ સાથે અમને અહીંયા 2 એવી ફેક્ટરી પણ જોવા મળી કે જે આવું પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવી રહી છે, તો એ જીપીસીબીના ઓફિશિયલે એમને ક્લોઝર આપી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે। આ જે ઘટના જ્યારે ચાલુ હતી, અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો, પણ પોલીસ તંત્ર દ્વારા એને સંપૂર્ણ રીતે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે અને હાલ આ જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે તે નગરપાલિકાના કમ્યુનિટી હોલમાં મૂકવામાં આવ્યું છે। ઓપરેશન હજુ કેટલા દિવસ ચાલવાની સંભાવના છે? આ ઓપરેશન જ્યાં સુધી હાલોલ જીઆઈડીસી ખાતે અથવા હાલોલની આસપાસ જે કોઈ પ્રતિબંધિત પ્લાસ્ટિકના મેન્યુફેક્ચરર છે એ સંપૂર્ણ રીતે બંધ ન થઈ જાય ત્યાં સુધી આ મિશન ચલાવવામાં આવશે। અને જે પ્લાસ્ટિક મેન્યુફેક્ચર કરે છે એ જ ફક્ત વાંકમાં નથી, પરંતુ એને વહન કરનાર અને પ્લાસ્ટિકનું જબલું હાથમાં લઈ જનાર પણ એટલો જ દોષી છે। આથી જ્યાં સુધી આ 120 માઇક્રોનથી નીચેના પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ નહીં થાય ત્યાં સુધી નગરપાલિકા હાલોલ આ કાર્યવાહી ચાલુ રાખશે। જે જથ્થો ઝડપાયો છે હાલ એ કેટલા માઇક્રોનનો ઝડપાયો છે? જે જથ્થો ઝડપવામાં આવ્યો છે એના પેકિંગ ઉપર 120 માઇક્રોન લખ્યું છે, પણ એ ફક્ત 20 માઇક્રોનનો જ નીકળ્યો છે। જીપીસીબીના ઓફિશિયલ્સ છે એ એમનું ગેજ મીટર લઈને જ આવ્યા છે, તો એ માપતા ખાલી 20 માઇક્રોનનો જથ્થો। આ પોલીસ સાથે કોઈ ઘર્ષણની ઘટના બની છે? હા, જે નગરપાલિકા દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી ત્યાંથી અમુક ઈસમો ધરાર પ્રવેશ કરવા માંગતા હતા તો પોલીસે એમને રોક્યા અને પોલીસની સાથે એમને કંઈક માથાકૂટ કરી તો પોલીસે પછી થોડા આકરા વલણ દેખાડતા એ લોકો વધારે ઉશ્કેરાઈ અને ટોળાબંધી કરી અને વાતાવરણ દોડવાનો એ લોકોએ પ્રયત્ન કર્યો। હાલ પરિસ્થિતિ કેવી છે? હાલ અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। પોલીસ તંત્રે સારી રીતે પરિસ્થિતિને કંટ્રોલ કરી દીધી છે અને નગરપાલિકાની કામગીરી ચાલુ છે। આપનું નામ અને હોદ્દો? મેડમ, એક હજુ પ્રશ્ન છે કે આ જે ઓછા માઇક્રોનવાળી બેગ હજારો ટનમાં બનતી હોય છે તો એને રાજ્ય બહાર લઈ જવાની શક્યતાઓ આ ગાડીઓમાં ભરાય એવું છે કે? મારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે આવો જે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જે જથ્થો છે એ મોટે ભાગે બહારના રાજ્યોમાં
મોકલવામાં આવતો હોય છે. અમે શુક્રવારે આની રેકી કરી હતી અને બધું જોયું હતું, ચેક કર્યું હતું. શનિવારે પણ રેકી કરી હતી, ત્યારે પણ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવી અલગ અલગ જગ્યાએથી ટ્રકો અહીંયા ઊભી હતી અને એ માલ ભરાતો હતો. પરંતુ રવિવારે અમે જોયું તો રવિવારે તો કંઈ અહીંયા હિલચાલ હતી નહીં, પણ આજે જાણે એમને ખબર પડી ગયું એમ સવારથી બધી જ ફેક્ટરીઓ અને બધું બંધ હતું. અમે વહેલી સવારે એટલા માટે જ આ ઓપરેશન હાથ પર લીધું કે વહેલી સવારે બધા તરત હાથમાં આવે, પરંતુ બધા જ બંધ કરી અને જતા રહ્યા હતા. આથી નગરપાલિકા અધિનિયમ હેઠળ જે કોઈ સત્તા મળેલી છે પ્રતિબંધિત વસ્તુઓ દૂર કરવા માટેની, એનો ઉપયોગ કરી અને આ કાર્યવાહી કરવામાં આવી.